હાલો જય શ્રી કૃષ્ણ। હવે જો વાડીએ 8 વાગ્યાની લાઈટ થઈ ગઈ છે, હવે ભાત પૂરી અને મને ભાગવા બટેટાનું રસાવાળું શાક કર્યું છે, કારેલાનો સંભારો કર્યો છે અને સાઈડમાં ડુંગળી ડુંગળી હોય એટલે મજા આવે। ઉનાળે તડકો બહુ પડે ને ડુંગળી ખાઈ લઈને મજા આવે। પાણી વારવું છે, 2 મોટર હાલશે, 2 મૂલી છે। તો હાલો વાળીએ ભાત પુરાઈ જાય એટલે ભાગીએ વાળીએ। જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ। કેમ છો બધા? મજામાં ને? નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે। ભગવાન બધાના હાજર નવરા રાખે એવી શુભેચ્છા। આપણે ધાબા ઉપર આવી ગયા છે, મસ્ત મજાના પંખીડા કેવા સરસ મજાના ઉઠી ગયા છે। બધા સવાર થાય એટલે ઉઠી જ જાય। સુરત દાદા ઉઠે એમ હોય તો બધા આપણે પણ ઉઠી જઈએ છે અને નાઈ ધોઈને આપણે તૈયાર પણ થઈ ગયા છીએ અને મમ્મી જો એનું ટિફિન ભરે છે, વાડીએ જવું છે તે 2 છોકરીઓ આવે છે, ખડ લેવાનું છે તો થોડું ઘણું રહી જાય તો હવે પછી મમ્મી રોજ જાય છે, થોડું ઘણું રહી જાય કે ન રહી કઈ નક્કી નહીં। બપોર લગ્ન આવે છે, આખો દિવસ તડકો હોય તે કોઈ આવે નહીં એટલે મમ્મી એનું ટિફિન ભરવા માંડ્યા છે। પપ્પા બજારે બેઠા છે, પછી એને દ્વિજાબેન સુતા છે, દ્વિજાબેન ઉઠી એટલે એને આપણે તૈયાર કરી દઈએ। એને સ્કૂલ નજીકમાં હોય એટલે એ તો કઈ ઉપાધિ હોય નહીં, આપણે ગમે ત્યારે ઉઠાડી શકીએ અને જો આપણે એને વાનમાં મોકલતા હોય તો ઉપાધિ હોય ને કે આપણે સમયસર એને તૈયાર કરીને મોકલવી પડે અને આપણે થોડું ઘણું કામ બાકી છે એ પણ લઈ। અને પાણી તો આવવાનું નથી કેમ કે આ પાદર છે ત્યાં ગામનું પાદર છે ત્યાં ભૂંગળા તૂટી ગયા તો હવે કેટલા દિવસ ન આવે જોઈએ આપણે તો કપડાં તો ધોઈએ કે હવે બીજા જગ્યાએ ધોઈ આવીએ કઈ નક્કી નહીં। હવે પછી એને સિગ્નસ પણ ઉઠી ગયા છે અને બીજા સાંજે કેવો મારો કજિયો કર્યો તો મહેંદી હાથથી જોઈ શકો આ મહેંદી એને મારી કરતા હતા મહેંદી તો કે એમ નહીં માને કરી એવી જ મમ્મીને કરજો, મમ્મીને એ કરે તો મારે એવી જ કરી। એને તો પેલા મૂકી દીધી હતી તો પછી એની વીખવી કેમ કલર તો આવી ગયો હોય, થોડી ઘણી કજી આવ્યો પછી મેં મહેંદી કરવા માંડી વેરું। શોખ ખાતર મા દીકરી મહેંદી કરવા ગયા હતા, એક જગ્યાએ બેસવા ગયા હતા, ત્યાં મહેંદી કરાવી, મજા આવી છોકરી સાથે મસ્તી ટાઈમ કરવાની। અને આ જોઈ એને મને કોણ વહી જતો ને તો દીજાએ જો એવો મારો હાથ આખો બગાડી નાખ્યો છે એને બોલો। તો ચાલો આપણે થોડીક પછી પાછા મળશું, થોડું ઘણું કામ પેલા કરી લઈએ અને દીજાને ઉઠાડીને એને સ્કૂલે મોકલી દઈએ એટલે થઈ જાય। અને મમ્મી એની જવાની વાડીએ તૈયારી કરવા માંડ્યા છે અને શ્રાદ્ધનો મહિનો પણ હાલે છે, 16 શ્રાદ્ધ હોય આપણે એ પણ નાખીએ છીએ તો શ્રાદ્ધ છે, પિતૃઓનો મહિનો છે। તો ચાલો આપણે હવે જો પંખીડા તો કેવા સરસના ઉડી, સૂર્યનારાયણ પણ મસ્ત મજાના ઉગી ગયા છે, એટલું મસ્ત વ્યૂ આવે છે કે વાત પૂછવામાં, સરસ મજાનો નજારો પણ છે, તમે જોઈ શકો છો એટલો મસ્ત છે અને ઠંડુ ઠંડુ વાતાવરણ પણ છે। શિયાળાની રાત બેહી ગઈ એવું લાગે કેમ કે ઠાર આવવા માંડ્યો છે સરસ મજાનો, એવું બધું છે। ધાબા ઉપર તો એકદમ મસ્ત ક્લિયર આવે છે, બધું સરસ મજાનું લીલોતરી ને છમ વાતાવરણ છે, શાંતિમય। અત્યારમાં સવારમાં એટલી શાંતિ હોય કે વાત પૂછવામાં, સરસ મજાનું શાંત વાતાવરણ હોય। તો સ્કૂલે હજી છોકરા આવ્યા નથી તો ચાલો આપણે તો બીજાને આપણે ઉઠાડી દઈએ। સીધા પ્રાર્થનામાં નતર પુગાતું નથી કેમ કે 6:45 અમારે પાણી આવે, 6:45 બીજાને ઉઠાડવાનો ટાઈમ થાય, બંને ભેગું થતું નથી તો ચાલો અત્યારે તો ઉઠાડી દઈએ આપણે। બીજા બેનની ઢીંગલી પણ લઈ લઈએ, કેટલા દિવસથી એને પડી છે ઢીંગલી સરસ મજાની, એને ધોઈતી હવે પાછી ધોવી જોઈએ કે શું મને કઈ ખબર પડતી નથી એમાં બોલો। ઢીંગલી એની ધોવી જ પાછી, તો પાણી આવતું નથી કેમ કે ગામને પાદર ભૂંગળા તૂટ્યા છે તો કેટલા દિવસ પાણી આવે કઈ નક્કી નહીં, જોઈએ હવે નહીં તો બીજી જગ્યાએ આપણે ધોવા ધોઈ આવશું। નદીએ તો કઈ પાણી છે નહીં બહુ કેમ કે અત્યારે તો વેન કઈ હાલતું ન હોય તો પાણી કઈ હોય નહીં। અમારા હાઈ જો દિયર તો વહેલા ઉઠી ગયા કેમ કે એને જવું હતું રાજકોટ, એ પણ વયા ગયા છે એટલે હોલ થઈ ગયો છે ખાલી, નહીં તો અહીંયા સુતા હોય। આપણે પછી કચરા પોતા કરવા માંડીએ, બીજાને તૈયાર કરીને મોકલી દઈએ પછી કચરા પોતા કરી લઈએ પાડીએ હવાની રીતથી। હવ મમ્મી વહી ગયા, જે મૂલી છે તો મૂલી બોલાવા, મમ્મી તો ભાતને લઈને બધું નીચે ઉતરી ગયા છે। હા ભાત ત્યાં નીચે લઈ ગયા છે। હા જો દીજુબેન તમારા ઉઠી ગયા છે, આજે ટાઈમસર ઉઠી ગયા છે, આગળ જવાનું છે ભણવા અમારે, કેમ દીજુબેન?
એને પણ અમારે બીજાને ને ટીવી તો જોયા વગર હાલે જ નહીં ઉઠીને બાબા રી અમારે ટીવી જોઈએ જો નાસ્તો કરવાનો ને ભાખરી ચોળેલી ખાવાની સાંજે એમ કીધું હોય કે મમ્મી ચા ને રોટલી ખાવાની પછી સવારે ઉઠતાની સાથે શું ખાવાનું ભાખરી હોય. અને જય શ્રી કૃષ્ણ હર મહાદેવ. કેમ છે બધા મજામાં ને? તો નવા વ્લોગની તમારું સ્વાગત છે. અને આજે તો આપણે હોમ ટૂર તમને કરાવવાની છે. તો અમારે ગેટથી માંડી અને છેલ્લે એન્ટર સુધી તમને બતાવશું. તો અમારા વિડીયો સાથે જોડાયેલા રહેજો. અમારો વિડીયો તમને હોમ ટૂરનો કેવો લાગ્યો કેવો નહીં તે પણ અમને જણાવજો. તો આપણે આરતી હમણાં થોડીક સમય પછી ફ્રી થશે પછી તમને અમે હોમ ટૂર કરાવશું. તો અમારા હોમ ટૂરની મજા લેજો. અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો. અને અમારું તમને હોમ ટૂર કેવી લાગી તેમને કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો. તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ A to Z. હવે ભાગ્યા છે ભણવા માટે. ત્યાં નિશાળે તો પ્રાર્થના થઈ ગઈ. ચાલો અમારે ત્યાં બાજુમાં જ છે જો આ બાજુમાં જ, એટલે અમને તો બધું સંભળાય અહીંયા. એટલે દીજાબેન ભાગ્યા છે કાયગા. કેમ દીજાબેન? ધોઈને પણ આવી ગઈ છે. બીજા ત્યાંથી 4 દિવસ ત્યાં પાણી નથી આવ્યું આપણે. અને હમણાં 2 દિવસ તો હજી આવવાનું નથી. કપડાં ધોઈને કમ્પ્લીટ થઈને આવી ગઈ છે. હવે આપણે થોડી વાર ફ્રી થઈ જાય, બેસી લઈએ, આરામ કરી લઈએ, પછી આપણે હોમ ટૂર ચાલુ કરશું. તો બધા વિડીયોમાં જોડાયા રહેજો. જો આપણે આપણા ઘરે પહોંચી ગયા ને જુઓ તમને આપણો ગેટ પણ ક્યાં અહીંયા આવી જાઓ અંદર. તમને ગેટની અંદર બતાવું છું બધું. ચાલો અંદર. જો આપણે ગેટની અંદર આવી ગયા છીએ ને આપણે જો આપણો ખેડૂતને તો બધું આવું જ પડ્યું હોય બધું. તેના માટે જો આપણે લાકડા છે, છાણા ભરેલા છે, બેરલની અંદર ઘઉં ભરેલા છે, ઇલેક્ટ્રિક કાંટો છે. આપણે અહીંયા આવું બધું છે અમારે. ખેડૂતને તો શું હોય કે જ્યાં આવે ત્યાં ગમે વસ્તુ પડી હોય આપણે. ચાલો હવે તો આપણે જઈએ ઉપર. ચાલો હવે આપણે ધીમે ધીમે અંદર જઈએ. તો જો ત્યાં આપણે તો ગાડી પડી છે. એક ગાડી તો પપ્પા લઈ ગયા છે. અને પાણીનો સ્ટોક કરવા માટેનો આપણે અહીંયા ટાંકો છે. ચાલો જો આપણો આ ચોકડી કહેવાય છે. ચોકડીની અંદર જો આપણે વાસણ કપડાં બધું નીચે ધોવાનું હોય છે તેના માટેની આ જગ્યા છે અહીંયા રાખેલી એટલી. ચાલો હવે તમને ઉપર પણ આપણે બધું બતાવીએ. ચાલો આપણે ઉપર જઈએ. આવી ગયા છીએ. જો હવે આપણે ઉપર પણ આવી ગયા છીએ. અને આ છે આપણે બધા દોરીઓ બાંધેલી, કારણ કે ત્યાં અહીંયા કપડાં સુકાવવાના હોય. કપડાં ધોઈ લીધા હોય બધા અહીંયા સુકાવવાના. ધાબે તો જવું નહીં. ધાબે જવામાં તો પાછી એક સીડી ચડવી પડે. અને આપણે જો ધનવેલ છે, તુલસીમાં છે, ધાબા ઉપર બધું ઉગાડીએ છીએ આપણે. અને વ્યવસ્થિત પણ બધું થાય છે. ચાલો હજી આપણે થોડાક અંદર જઈએ. તો આપણે આ ઓસરી છે લાંબી, 3 રૂમની છે. એમાં થોડું ઘણું આપણે રસોડું બનાવી નાખ્યું અંદર. એક મસ્ત મજાના હોલની અંદર આપણે પ્રવેશ કરીએ. જુઓ ત્યાં કોઈ મારા દાંત ન કાઢતા, કારણ કે આપણે તો શું છે કે ભાઈ ઓપરેશન કરાવેલ છે એટલે ઘોડી લઈને હાલું છું. તમને એમ લાગે કે આ કેમ આમ હાલે છે લાકડી લઈને, એટલે પણ ઓપરેશન કરાવેલ છે એટલે ડૉક્ટરે કીધું છે ઘોડીએ હાલવાનું. જો આપણે ટીવીનું સ્ટેન્ડ છે, બધું હોમ થિયેટર, છોકરાઓના ફોટા. અને અમારો ચોકેસ બહુ મસ્ત મજાનો છે. અને જૂનવાણી મમ્મી પપ્પાનો ફોટો પણ તમે જુઓ. આપણે તો જો આ બેઠક રૂમ બનાવેલો હતો. બેઠક રૂમમાંથી આ બધા બેડરૂમ બનાવી નાખ્યો, કારણ કે અહીંયા ફૂલ હવા ઉજાસવાળું છે. બંને સાઈડ એક એક બારી છે, દરવાજો, બારી, ફૂલ હવા ઉજાસવાળું આપણે બનાવ્યું હતું. તો બધાને બીજે ક્યાંય કોઈને નીંદર નથી આવતી આ બેડરૂમ સિવાય ક્યાંય. અને જુઓ શ્રીનાથજી ભગવાનની આપણી છબી પણ જુઓ કેટલી મસ્ત મજાની છે. ચાલો હવે તમને બીજા એક અલગ બતાવીએ. ચાલો આપણે હવે આપણા રસોડાની અંદર પણ એન્ટર થઈએ. જુઓ બધું અમારું આ રસોડું છે. ખેડૂતોને તો શું છે કે ભાઈ બહુ ફેસિલિટી વાળું રસોડું ઓછું હોય. સાદું અને સિમ્પલ રસોડું છે અમારે. બીજું ભલે સાદું છે પણ અમારો ગોરો મસ્ત મજાનો છે. અમારું ફ્રીજ પણ મસ્ત મજાનો છે. અને મસાલા માટેનો ચોકેસ પણ અહીંયા છે જ. ચાલો આપણે કટલેરી વાળા રૂમમાં જઈએ, અમારે દુકાનમાં.
ચાલો જો આપણે કટલેરી રૂમની અંદર પ્રવેશ કરીએ છીએ. આ કટલેરી રૂમ એટલે એક પ્રકારની આપણી દુકાન. બારોબાર હોય બજારની અંદર તો દુકાન હોય, આ ઘરની અંદર આપણે એમ કહીએ છીએ કે આપણો કટલેરી રૂમ છે. તો જુઓ અવનવી વસ્તુઓ તમને બધી પ્રકારની અહીંયા મળી રહેશે. છોકરીઓને નાની છોકરીથી માંડી મોટા સુધીની બધી કટલેરી હોય છે. ડ્રેસ, સાડી, ચાંદલા એવું બધું છે. અને કોઈને પણ લેવાની ઈચ્છા હોય અને ખાસ કરીને પ્લાસ્ટિકની વસ્તુની અંદર ઘરને વપરાશ કરતા રસોડાની અંદર છે, ડબલા છે, નાની ડબલ્યુ છે, એવું બધું છે. અને બાળકોને ભણવા જવા માટેના પ્લાસ્ટિકના શીશા પણ છે. એમાં પણ અવનવી વેરાયટીઓ છે, ઘણી વેરાયટીઓ છે. તમે આવજો, એક વખત મુલાકાત લેજો. તમને બજાર કરતાં પણ સસ્તુંમાં અમે આપશું. તમે બજારની અંદર ભાવ પૂછીને પછી અહીંયા આવવાનું કે કેવી કેવી વસ્તુ અમે અહીંયા રાખીએ છીએ. અને પ્લસ બીજું એ કે અમારી દુકાન પણ છે અને ખેડૂતનો સામાન પણ અહીંયા જો બધે ફરતીકો રાખેલો હોય છે. કાંઈક ને કાંઈક ખેડૂતને થોડું ઘણું જોતું જ હોય એવી વસ્તુ બધી છે રાખેલી. જો આ અમારે બિલ ટાંગવાની જૂનવાણી પ્રથા છે. ગામની અંદર તો હરેક ઘરની અંદર તમે જાશો ત્યાં તમને આવું એક બિલ રાખવા માટે કે કોઈ પણ કાગળિયો એવો હોય સાચવવા માટેની જગ્યા છે. આ વર્ષોમાં વર્ષો જૂના કાગળિયા હોય તો આની અંદર તમને મળી રહે, બાકી બીજે ક્યાંય મળે નહીં. ઘર આખું ફરી નાખો તો ન ભેગું થાય. ચાલો આપણે આગળ વધીએ થોડોક. જો આ અમારા હંચો છે સિલાઈ કામ માટેનો. ઘરકામની અંદર પણ હાલે અને થોડું ઘણું બીજું પણ કામ હાલે. તેને અત્યારે ઢાંકીને રાખી દીધો છે કે ત્યાં અંદર કોઈ વસ્તુ ધૂળ બૂળ કાંઈ જાય નહીં. જો અમારે ભગવાનનો રૂમ કહેવાય છે કે ત્યાં અમારે મંદિર, ઠાકોરજી પણ અંદર બિરાજેલ છે. ખોડિયારમાં મંદિર જવા માટે પણ પગ ભાંગ્યો છે. જુનાગઢ જવાતું નથી લેવા માટે. વંથલીની અંદર અમને કઈ વસ્તુ મળતી નથી. અમારે નજીક તો વંથલી થાય પણ ત્યાં કઈ મળે નહીં. જો તેલના ડબ્બા પણ જો ખાલી કરીને લાઈનમાં ગોઠવાઈ ગયા ને. પછી મગફળીની સિઝન આવશે એટલે આપણે પાછું તેલ કઢાવશું ત્યારે બધા ભરાઈ જશે. અને આ છે આપણા બધા મસાલા. 1 વર્ષનો સ્ટોરેજ કરેલો હોય છે એટલે ક્યારેય પણ આપણે ક્યાંય લેવા જવું પડે નહીં. એક જ રૂમની અંદર એટલે કાંઈ બીજા રૂમ કે ફરવા જવાના ન થાય. ચાલો આપણે હજી એક બેડરૂમમાં જઈ આવીએ, અમારા બેડરૂમની અંદર. તું બોલી ગઈ, સંભળાય નહીં. જો આ છે આપણો બેડરૂમ. કામ સાદો અને સિમ્પલ, ફૂલ હવા ઉજાસ વાળો. જો આ ફરતી ઘર બારી છે. બહારનો નજારો પણ એકદમ સારો એવો લાગે છે. જોરાબેનનો નજારો જોવો છે ને. પાછળ તો કંઈ છે જ નહીં. એમ લાગે કે હવા આવે છે જોરદાર. સુવાની પણ એવી મજા આવે છે ને એમ લાગે કે આખો દિવસ અહીંયા જ બેઠા રહીએ બારીઓ ખોલીને. મજા જ આવે રાખે. અને આ બાજુની બારી છે ત્યાં અમારે ચોક પડે છે, ગરબી ચોક. ગરબી કોઈ પણ પ્રસંગ આતે હોય તો અમારા ચોકની અંદર જ થાય છે. અને ત્યાં પણ અમને અહીંથી જોવાની પણ એવી મજા આવે છે કે ત્યાં કાંઈ જવું જ ન પડે, ક્યાંય એમ નીચે જવું જ ન પડે. અહીંથી તમે જોઈ લો તો પણ ચાલે. જો બારી ખોલીને છે ને ગરબી ચોક. સાંજે તો માણસો આ ચોકની અંદર ભરપૂર પ્રમાણમાં હોય છે. અત્યારે તો શું છે કે ખેતી સિઝન છે, અત્યારે બધાને મગફળીની અંદર પાણી વારવાનું છે એટલે ગામની અંદર પણ કોઈ દેખાતું નથી. ચાલો આપણી હોમ ટૂર અહીંયા આપણે પૂરી કરીએ છીએ. અને બીજો પણ અમે વિડીયો લેશું તમને, તો અમારા વિડીયોની અંદર જોડાયેલા રહેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. આ ઘર કેવું લાગ્યું છે તે અમને કોમેન્ટ કરીને તો જણાવજો જ. ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું. ઓકે, ટાટા. હવે બીજો વિડીયો આપણે લેશું, તેની અંદર જોડાયેલા રહેજો. 12 વાગ્યા છે ને બપોરા કરવા બેસી જાય. હાલો તો બપોરામાં શું છે બતાવી દઈએ. બાપ દીકરી બે રાહ જોઈને બેસી ગયા છે. બપોરામાં જો ઠંડી ઠંડી છાશ તો આપણે ગુજરાતી લોકોને હોય જ. પછી બીજા માટે ભાત બનાવ્યા છે તો આપણે પણ ખાવું. બટેટાનું શાક છે તો ભાત બનાવ્યા છે. છાશ ને રોટલી આમાં છે ને આમાં બટેટાનું રસાવાળું શાક ને કટકી ને બધા વેટમાં જ બેઠા છે. ભૂખ લાગી ગઈ છે ને પેટમાં ગલુડિયા બોલે છે. હોમ ટૂર કરાવીને કામકાજ કરીને હવે આપણે બપોરા કરી લે, પછી થોડોક આરામ કરીને પછી પાછું કન્ટિન્યુ આપણા કામે વર્ગી જાઉં. ચાલો પાણીએ પણ પહોંચી ગયા છીએ અને અહીં તો જો પપ્પા તો પાણી વાળા જ આમ છે. ઉપલા સાઈડે 2 મોટરું ચાલુ કરી દીધી. એક ગારા જોઈએ આપણે. જો છે ને 2 મોટર. એક આમથી મોટર ચાલુ છે અને એક અહીંથી આમ રસો આવે આપણે. જો અને આપણો ચોરી છે વહેલો એક ને. આ જો મગફળી આ એક ભાગ તો પી ગયો. હવે આ ભૂંગળેથી આ બધો ભાગ બાકી છે પાવાનો. એમાં 2 દિવસ થાય.
અને બીજો અમારે આવીને તો જો કુંડીમાં પરબારી મહિની છે નાવા જો આવતા વેત પરબારી મમ્મી ઘડીક આરામ કરવા બેસી ગયા તો કેન સાફ કરવા વર્ગી ગયા હવે પાછી આગળ વરખ્યા તે નીંદવા ખડે પણ એવું છે ને માંડવી કરતા તો ખડે પણ બહુ મોટું છે બપોર સુધી જ મૂલી આવે અમારે તડકા એવા પડે છે ને તે બપોર સુધી તો માંડ મૂલી આવે કા મમ્મી આ પાવું છે પછી આ ખડ લઈ લે નકર પછી આ ખડ કેવું થાય પાણી પાઈ લે એટલે થાય સાટલા ને સાટલા એટલું મત હોય તો એક કાપો ભયા નકર 2-3 ભારી થઈ જાય અને નીંદી નાખીએ મોર તો ચોખ્ખું ખેતર રહી દે અને બાકી નહીં ઓર ઓછું થાય અને નીંદવાની ટાણ મજા આવે એક મૂરે પડ્યું છે ખડ પાયા પછી તો સાટલા ને આપશે પછી નીંદવાની મજા નહીં આવે ત્યાં નીંદી નાખીએ હાલ જો છે ને ખડ પણ થોડો ને ચા બીજા બેન બેસી ગયા નાસ્તો કરવા માટે કેમ નાઈ ને ભૂખ લાગી ગઈ ઘડીક વાર તો ભારી ઠેકડા માર્યા કુંડીમાં ભૂખ લાગી ગઈ કાં દીજા આવી ગયા છે તો પહેલી વાર એક્ટિવા લઈને ગયા તા 2 મહિનામાં પહેલી વાર કાઈ થયું ના તો વારો સેવો તમારો કાઈ ન થાય તો અહીંયા કાઈ ન થાય ગાડી પોરોમાં બંધ પડી ગઈ વચમાં બાકી કાઈ નહીં. પોરોમાં જ ગાડી ગઈ પોરોમાં જ ગઈ પોરોમાં જ એની પોરોમાં જ જઈ જો તમે જોઈ શકો છો સરસ ભીંડાનું શાક ચડે છે આપણું અહીંયા દીવડાની કટકી પણ કરી લીધી છે સાંજની તૈયારી થવા માંડી છે રસોઈમાં આપણે બપોરે ભાત બનાવ્યા હતા એ વૈધા છે એના આપણે થોડા વઘાર કરી નાખશું સરસ મજાના પુલાવ બનાવી નાખશું હાલ આપણે રસોઈ બનાવી લઈએ ये देखो हमारे द्विजा की मेहंदी हो रही है हेलो एवरीवन आप सब कैसे हो ठीक ही होगे द्विजा क्या करने आई आप मेहंदी करने आई हो आपको मेहंदी अच्छी लगती है यस वेरी गुड आपको मेहंदी बहुत पसंद लगती है किसके साथ आए हो दूसरा और नाइट में आई हो आप तो मेहंदी लगाने यस आपको बहुत पसंद ही लग रही है देखो ये द्विजा की मेहंदी है पिया के पास आ गई है बुआ के साथ बुआ के पास मेहंदी करा वैसी लगा दूंगी मैंने इसका क्लास नहीं उसका किया पेंट भी बिगड़ गया है देखो यहाँ देखो 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 इसका कमाल देखो किसी को भी ऑर्डर करवाना है तो फटाफट तुरंत आ जाइए राम जी मंदिर शेरी तारू गोवंतली ये आर्टिस्ट है ऑर्डर देवो है तो नहीं दे जो आप सब मेरी मजाक मत उड़ाओ मजाक की बात ही मेरी नहीं, मस्ती मत talent कर है, तू दिखाती नहीं है ये एक टैलेंट ही है देख, हुनर है हुनर बस हम बंद कर दे हमें तो તો हमारे અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં સબસ્ક્રાઇબ ન કરી દો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો અને નવા હોય તો અમારે બેલ આઇકન બટન દબાવવાનું ના ભૂલતા તો મળીએ હવે નવા વિડીયો સાથે ટાટા બાય બાય